15 એપ્રિલ 2026 સુરતના પૂજા L1 જીમમાં કામ કરતો સબ્બીર અસગર એના જિંદગીના એવા પડાવ પર પહોંચી ગયો હતો જ્યાં એ પોતાના મોટા મોટા શોખ પૂરા કરવા માટે કરોડપતિ મહિલાને ફસાવતો. એ ખાસ કરીને એવી લેડીઝોને ફસાવતો જેમના ઘરવાળાનો ધંધો કરોડોની અંદર ચાલતો હોય, જેનાથી સબીર અસગરને જોઈએ એટલા પૈસા મળી રહે. આ સબીર અસગરનો બ્લેકમેલિંગનો કાળો ખેલ આમ જ ચાલતો રહે, કોઈને કાનો કાન ખબર પડત નહીં. પણ સુરતના પૂજા L1 જીમની અંદર એક કરોડપતિ લેડીઝ ખાલી એનું વજન ઉતારવા માટે આવી હતી. એને સપને નહોતું વિચાર્યું કે આ વજન ઉતારવાના બહાને એની જોડે બ્લેકમેલિંગનો ખેલ ખેલાવાનો છે. જેવી જે મેમ્બરશીપ લે છે અને એની જીમની અંદર અવર જવર થવાની ચાલુ થાય છે, ત્યારે જ આ ટ્રેનર સબીર અસગરના કોન્ટેક્ટમાં આવે છે. બંને વચ્ચે પહેલાં વાતોચીતો થાય છે, પછી એક કરોડપતિ લેડીઝ આનો પર્સનલ ટ્રેનર તરીકે રાખી લે છે. ધીમે ધીમે સબીર એક કરોડપતિ લેડીઝના ડાયટ પ્લાન આપવાનું ચાલુ કરે છે અને એક્સરસાઇઝ કરાવવાની ચાલુ કરે છે. ધીમે ધીમે આ એટલા નજીક આવી જાય છે કે એ સબીર એની જોડે વોટ્સઅપ નંબર માગે છે. જ્યારે લેડીઝ એને વોટ્સઅપ નંબર આપી દે છે ત્યારે સબીર એને કહે છે કે તું તારા ફોટા ઘરે જઈને મને મોકલજે, મારે એ જોવું છે કે તારું વજન કેટલું ઉતર્યું છે, કેટલું નથી ઉતર્યું, જેનાથી મને ખબર પડે કે આગળ મારે કયો ડાયટ પ્લાન સેટ કરવો, કઈ એક્સરસાઇઝ કરાવી. એ કરોડપતિ લેડીઝ પણ માની જાય છે. એ ઘરે જઈને એના ફોટોઝ મોકલવાની ચાલુ કરે છે. જેવી જે ફોટોઝ મોકલે છે, અહીંયાથી સબીર એ ફોટોની નીચે તારીફ કરવાની ચાલુ કરે છે. આ તારીફના લીધે જ બંને વચ્ચે એક પ્રેમ ઊભો થઈ જાય છે. આ પ્રેમ સંબંધને આડા સંબંધના ચાલતા સબીર જુએ છે કે આ તો લેડીઝ બહુ જ કરોડપતિ છે, તો એ પછી એને લૂંટવાનું ચાલુ કરે છે. એ કોઈ વાર એની જોડે 5 લાખ, તો કોઈ વાર 10 લાખ, તો કોઈ વાર પ્રોટીન પાવડર ખરીદવા માટે પૈસા માંગે છે. તો એ લેડીઝ પણ એને જેમ ફાવે એમ પૈસા આપવાનું ચાલુ કરી દે છે. એના ઘરવાળાને ખબર ના પડે એમ. પણ આની અંદર લિમિટ ત્યાં ક્રોસ થઈ ગઈ કે આ ટ્રેનર એ કરોડપતિ લેડીઝને મુંબઈ લઈને જાય છે અને ગોવા લઈને જાય છે. ત્યાં જઈને હોટલની અંદર બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે અને આ પ્રેમ સંબંધના આ ટ્રેનર એક લેડીઝને ખબર ના પડે એમ એના વિડીયોના ફોટોઝ બનાવી લે છે. જેવા જ આ ફોટોઝના વિડીયો સબીરના ફોનમાં આવે છે, આ ફોટોના વિડીયોના દમ પર એ કરોડપતિ લેડીઝને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરે છે. આ બ્લેકમેલિંગના ચાલતા જ એ સબીર એની જોડે અંધાધૂન પૈસા માગે છે અને એ લેડીઝ પણ એને અંધાધૂન પૈસા આપે છે. એના પીક હોય છે કે કદાચ એના વિડીયોનો ફોટો વાયરલ ના થઈ જાય. આટલા બધા રૂપિયા જ્યારે ઘરેથી સબીરને મોકલતી ત્યારે આ વાતની ખબર એના ઘરવાળાને ખબર પડી જાય છે. ત્યારે એનો ઘરવાળો એની પત્નીને સમજાવે છે કે તું આ જીમ ટ્રેનરના ચક્કરમાં પડીશ નહીં, એ તને પૈસાની અંદર લૂંટી રહ્યો છે. જ્યારે મુંબઈ અને ગોવાની વાત એ લેડીઝે એના પતિને કરી કે એમની બંને વચ્ચે સંબંધો બંધાય અને એ સંબંધોના ફોટોઝને વિડીયોઝ એની જોડે છે, એટલે એ બ્લેકમેલિંગ કરી રહ્યો છે. ત્યારે એનો પતિ અંદરથી તૂટી જાય છે. પણ એનો પતિ ત્યાં જ હિંમત હારતો નથી. ફટાફટ એ ટ્રેનર જોડે જાય છે અને એના ફોટોઝનો વિડીયોઝ ડિલીટ કરવાનું કહે છે. પણ ત્યારે આ સબીર આ ફોટોઝનો વિડીયોઝ ડિલીટ કરવા માટે બહુ મોટી રકમની વાત કરે છે. ત્યારે બંને વચ્ચે ઝઘડો થાય છે અને ત્યાં સબીરનો ગુસ્સો હટી જાય છે અને સબીર કાચનો ટુકડો લઈને એના ગળા પર મૂકી દે છે અને એને કહે છે કે તું બીજી વાર આ વાત લઈને મારી જોડે આવ્યો તો તને અહીંયા જ મારી નાખીશ. અહીંયા સુરતના કરોડપતિ પત્ની અને પતિ બંને 7 વર્ષ સુધી બ્લેકમેલિંગનો શિકાર થતા રહ્યા અને એ ટ્રેનરને જેટલા માંગે એટલા પૈસા આપતા રહ્યા. પણ અચાનકથી આ બંને પતિ પત્નીની મદદે એસઓજીની ટીમ આવે છે. એસઓજીની ટીમ બધા જીમ ઓનરની એક મિટિંગ કરાવે છે. એ મિટિંગની અંદર નક્કી થાય છે કે જો કોઈ પણ લેડીઝ તમારા જીમની અંદર આવી રહી છે તો એને જે ટ્રેન કરશે એ લેડીઝ જ ટ્રેનર ટ્રેન કરશે, કોઈ મેલ ટ્રેનર ટ્રેન કરે નહીં. જેવી જ આ મિટિંગ પૂરી થઈ, સુરતની એસઓજીની ટીમે આ મિટિંગના ફોટોઝના વિડીયોઝ ઇન્ટરનેટ પર અપલોડ કર્યા. ત્યારે જ આ ફોટોઝના વિડીયોઝ આ કરોડપતિ બિઝનેસમેનના હાથમાં આવી જાય છે. એ જોવે છે કે સુરતની એસઓજીની ટીમે મહિલાઓની સુરક્ષા માટે જીમની અંદર નવા રૂલ નાખ્યા છે. ત્યારે કરોડપતિ બિઝનેસમેનને વિચાર આવે છે કે એસઓજીની ટીમ એને જરૂર હેલ્પ કરશે. તો ફટાફટ એસઓજીની ટીમ પાસે પહોંચી જાય છે. આખી વાત પોલીસ ઓફિસરને સમજાવે છે. પોલીસ ઓફિસર ફટાફટ એ સબીર અસગરને ઉઠાવે છે. જો આ બંને પતિ પત્ની એના ઈશારા ઉપર નાચતા રહેત તો આ ટ્રેનર એમને આખી જિંદગી લૂંટી ખાત. તો આ હતો સુરતનો એક જીમ ટ્રેનર જે બની ગયો તો એક બ્લેકમેલર. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક
બીજો વિડીયો બનાવ્યો છે જેમાં મુંબઈમાં રહેતો અશોક ખેરાત કેવી રીતે એક 58 વિડીયોની ક્લિપ બનાવે છે, જેમાં અલગ અલગ મહિલાઓ સાથે એ અશ્લીલ હરકતો કરે છે અને પછી એ મહિલાઓને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરે છે. એક નેતાના પણ સંબંધો આ અશોક ખેરાત જોડે નીકળે છે. કેવી રીતે અશોક ખેરાત એકદમ હાઈ પ્રોફાઇલ બને છે, કેવી રીતે પકડાય છે, કેવી રીતે પોલીસ એને પકડે છે, તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.